નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાની સહકારી મંડળીઓ સામે જિલ્લા રજિસ્ટ્રારે કડક વલણ અપનાવતા લાલ આંખ કરી છે. સ્પેસિફિક ઓડિટ અહેવાલમાં સામે આવેલી ખામીઓના પગલે સહકારી કાયદાની કલમ 81 હેઠળ અત્યાર સુધીમાં કુલ 12 મંડળીઓને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. વડોદરા જિલ્લાની 12 સહકારી મંડળીઓને જિલ્લા રજિસ્ટ્રારે સો કોઝ નોટિસ ફટકારી છે. મળતી માહિતી અનુસાર નોટિસ મેળવનારી મંડળીઓમાં દૂધ, સેવા અને વિવિધ કાર્યકારી મંડળીઓનો સમાવેશ થાય છે. હાલમાં 12 મંડળીઓને કારણદર્શક નોટિસ ફટકાર્યા બાદ વધુ 18 જેટલી મંડળીઓ સામે પણ નોટિસ આપવાની કાયદાકીય પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ઓડિટ દરમિયાન સામે આવેલી ક્ષતિઓના આધારે આ નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. જો કે નોટિસ બાદ સંભવિત મંડળીઓને પોતાનો પક્ષ મૂકવા માટે લેખિત અથવા મૌખિક રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવશે. પરંતુ જો મંડળીઓ દ્વારા આ ક્ષતિઓ સુધારવામાં નહીં આવે તો આગામી સમયમાં રજિસ્ટ્રાર દ્વારા મંડળીઓમાં સહકારી વહીવટદારની નિમણૂક સુધીના કડક પગલાં લેવાઈ શકે છે. જે નોટિસો ઇસ્યુ થયેલી છે ને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તરફથી, મોટે ભાગે સરકારી કાયદાની કલમ 81 અન્વયે થયેલી. એ બાબતમાં કેવું હોય કે જો દૂધ મંડળીઓ હોય તો દૂધ મંડળીનો ઓડિટ સ્પેશિયલ ઓડિટર કચેરી દ્વારા કરવામાં આવે. સ્પેશિયલ ઓડિટર કચેરીના ઓડિટરો જે હોય એ ઓડિટરો એમના અધિકારીને અહેવાલ મોકલે અને એ અધિકારી અમને કાર્યવાહી કરવા અહેવાલ મોકલે. એ અહેવાલના આધારે આપણે આગળની કાર્યવાહી કરીએ. એટલે હાલ આપણે જોવા જઈએ તો વડોદરા જિલ્લાની કુલ જેટલી મંડળીઓ છે એ પૈકી મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ઓલરેડી 12 જેવી મંડળીઓને આપણે કારણદર્શક નોટિસ આપી. જેમાં દૂધ મંડળીઓ છે, સેવા મંડળીઓ છે, વિવિધ કાર્યકારી મંડળીઓ છે, ગણોતિયા મંડળીઓ પણ છે. અને એ સિવાય હાલના તબક્કે હજી કુલ 18 મંડળીઓને નોટિસ ઇસ્યુ કરવાની બી બાકી છે. એ કામગીરી પણ હજી હાલ કાર્યવાહી અંતર્ગત જ છે. સર, ડીલે એનું કારણ શું હોઈ શકે અને જે પ્રકારે એક લોકોમાં ચર્ચા સહકારી ક્ષેત્રે કે ટાર્ગેચ્યુઅલી આ નોટિસો ઇસ્યુ થઈ રહી છે, તો એવું કંઈક કોઈ ના. સૌપ્રથમ તો વસ્તુ શું છે કે ડિલે થવાનું કારણ જો આપણે કહું તો અત્યારે હાલ હું અહીંયા ઇન્ચાર્જ અધિકારી તરીકે છું ને હું આણંદમાં રેગ્યુલર અધિકારી છું. ત્યાં બી મારી જોડે અત્યારે હાલ 10 થી 12 જેવા વધારાના ચાર્જ છે. એટલે આ બધા ચાર્જની અને ભારણની કામગીરીને લઈને વડોદરા કચેરી પર બેસીને કામગીરી કરવાનું થોડું મુશ્કેલ થાય. એના ભાગરૂપે જ્યારે બી તબક્કાવાર અહેવાલો આવતા હોય એ પ્રમાણે આપણે નોટિસો ઇસ્યુ કરતા હોઈએ. એટલે હાલ પૂરતી જે નોટિસો ઇસ્યુ થયેલી છે એ સિવાય અન્ય નોટિસો બી ઇસ્યુ થવાની કાર્યવાહી ચાલુમાં છે. એટલે જ્યારે બધી જ નોટિસો ઇસ્યુ થઈ જાય ત્યારે આપણને આખું સમગ્ર ચિત્ર દેખાય ત્યારે આપણે કહી શકીએ કે ના, કોઈ ટાર્ગેટેડ કામગીરી નથી થઈ રહી, પણ કાયદાના ભાગરૂપે જે અહેવાલો આવે અમારી પાસે કાર્યવાહી કરવાથી એના જ ભાગરૂપે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ. સર, ડેરીના રાજકારણથી આપ પણ વાકેફ છો. એવી ચર્ચા છે કે 2 કે 3 ડિરેક્ટરોને નોટિસ નથી મળી રહી ને એમના પણ અહેવાલ થયેલા છે, તો પછી એને લઈને કોઈ એટલે જેટલા ડેરીના ડિરેક્ટરો હોય અથવા ડેરીના ડિરેક્ટરો ના હોય એની બી મંડળીઓ, એ તમામ મંડળીઓ માટે જેટલા બી મંડળીઓમાં અહેવાલો થયેલા છે ને એ તમામમાં આપણે નોટિસો ઇસ્યુ કરી. મેં કીધું એમ કે 18 જેવા અહેવાલો હજી આપણી પાસે પેન્ડિંગ છે. એમાં દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, બધી જ મંડળીઓ, એટલે એ તમામને આપણે નોટિસો ઇસ્યુ કરીશું અને અત્યારે કાર્યવાહી ચાલુ છે. સર, એક અંતિમ સવાલ, આગળ કયા પ્રકારે પ્રક્રિયા થાય છે આ નોટિસ ઇસ્યુ થયા? જો નોટિસ ઇસ્યુ કરી એટલે આપણે નોટિસ એમને આપણી પાસે હાજર રહીને એક પ્રત્યુત્તર આપી શકીએ, એમને રજૂઆત કરી શકીએ, તક આપવા માટે કરીએ. એટલે એ હાજર રહી અને લેખિતમાં અથવા મૌખિકમાં આપણને રજૂઆત કરે. એ રજૂઆત બાદ જો એમની રજૂઆત ગ્રાહ્ય રાખવા પાત્ર હોય, વ્યવસ્થિત હોય, તો આપણે નોટિસો દફતરી કરીએ. અને જો રજૂઆત ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોય અને ક્ષતિઓ ચાલુ રહેતી હોય તો પછી આપણે એમાં કાર્યવાહી કરી અને જે તે મંડળીઓ છે એમાં આપણે વહીવટદારની નિમણૂક કરીએ. સર, તો એની ઇફેક્ટ નિયામક મંડળના બોર્ડને પડી શકે. જો બરોડા ડેરીના જે ઉપનિયમો છે, એમના ચૂંટણીના નિયમો છે, એ અન્વયે જો એ લાયકાત ગુમાવતા થાય તો પછી એમને અસર. આ ઉપરાંત કાર્યવાહીના કારણે બરોડા ડેરીના નિયમો હેઠળ સંબંધિત ડિરેક્ટરોની લાયકાત પર પણ સીધી અસર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સમારોહ અને તપાસના અંતિમ ચરણમાં મંડળીઓ દ્વારા રજૂ કરવામાં આવનારા ખુલાસાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કર્યા બાદ જ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા આગળની આકરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.